નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી જાઓ, કોઈ લોકો તમારી બેઇજ્જતી કરતા હોય તો શું કરવું જોઈએ એના વિશે છે। તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। પોતાની ખુશીઓ બીજા ઉપર નિર્ભર રાખવાનું છોડી દો, નહીતર તમે હંમેશા એ લોકોના ગુલામ રહેશો। લોકો એવા પણ હોય છે કે પહેલાં તેઓ કહે છે કે શું મારા પર ભરોસો નથી, અને આવું જ કહીને એ જ લોકો દગો પણ આપી જતા હોય છે। જે લોકો તમે સાચા હોવા છતાં પણ તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય ને, એ લોકો સામે સફાઈ આપવાનો પણ કોઈ મતલબ નથી હોતો। દોસ્તો, જે તમને છોડીને જાય છે એ લોકો પણ પાછા આવશે, બસ તમે કામયાબ થઈને જુઓ, સફળ થઈને જુઓ। વધારે પોતાના હોવાનો દેખાવો કરનાર લોકો એક દિવસ બતાવી દે છે કે તે પરાયા છે। જિંદગી તકદીર પણ છે અને તસવીર પણ છે, ફરક બસ રંગોનો છે। જો મનને પસંદ હોય તેવા રંગોથી બને તો એ તસવીર છે, અને અજાણ્યા રંગોથી બને તો એ તકદીર છે। જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે ઓળખાણ બધાથી રાખો, પરંતુ ભરોસો ફક્ત ખુદ પર રાખો। જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે એ દર્દની કિંમત શું હોય છે। જેને દર્દની ખબર જ ના હોય ને, એ બીજાના દર્દને શું સમજી શકે। કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય હતા જ નહીં જિંદગીમાં। પરાયાને પોતાના બનાવવા એ એટલા બધા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે। મનુષ્યનું જીવન એ પોતાના કર્મોથી ચાલે છે। માણસ જેવા કર્મ કરે છે ને, એવું જ એનું જીવન પણ હોય છે। લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે, પરંતુ ક્યાં ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગીને બદલી નાખી। દરેક કોઈને સારા સમજવાનું છોડી દો દોસ્તો, કારણ કે દરેક કોઈ અંદરથી એવા નથી હોતા જેવા તેઓ બહારથી દેખાય છે। જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય ડરશો નહીં, કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે। ખુશી માટે કામ કરશો ને તો ખુશી નહીં મળે, પરંતુ જો તમે ખુશ રહીને કામ કરશો તો ખુશીઓ જરૂર મળશે। એ હંમેશા યાદ રાખજો। તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે। આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે જ હોય છે, બીજા પાસે તો ફક્ત એની સલાહ જ હોય છે। એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે, ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે।
હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી જિંદગી વધારે સુખમય લાગે છે. જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો દોસ્તો, કારણ કે ભીડ એ તમને હિંમત તો આપશે, પરંતુ તમારી ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી? કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય ને તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને તેની કદર કરવી એ છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે એને સમજવાવાળું કોઈ નથી મળતું. જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે ને તો સ્પષ્ટ બનો. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ન કરશો. આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા. જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે તું ચિંતા ના કર, હું તમારી સાથે છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ તમને સમજી ના શકતું હોય, કોઈ વ્યક્તિ તમારી કિંમત ના કરી શકતું હોય, તો એ વ્યક્તિથી વધારે નારાજ રહેવાથી તો સારું છે કે તમે એ માણસના જીવનમાંથી દૂર થઈ જાઓ. જેમને કદર નથી એમનાથી દૂર થઈ જાઓ. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે, અને એને સંભાળીને રાખવાને એ આપણી હુનર હોય છે. આંસુ ભલે માણસના હોય કે પછી જાનવરના હોય, એ ત્યારે જ બહાર આવે છે જ્યારે તેને હદથી પણ વધારે દર્દ થતું હોય છે. જે લોકોને સંબંધોની કદર હોય છે એ લોકો મનાવવાથી પણ માની જાય છે, પરંતુ જે લોકોને સંબંધોની કિંમત નથી હોતી એ લોકો નાની નાની વાતોમાં પણ સંબંધો તોડી દેતા હોય છે. સંબંધો નિભાવવા માટે એ એમની માટે કઠિન છે જે લોકોને સંબંધોની
પરવાહ છે, જે લોકોને સંબંધોની કિંમત છે. બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી, એની માટે સંબંધો કોઈ પણ મહત્વના નથી હોતા. હંમેશા સાદું જીવન જીવવું જોઈએ. વધારે પડતો દેખાવ ના કરવો જોઈએ. દરેક કામને આશા સાથે કરવું જોઈએ, જેથી કરીને કામ કરવામાં વધારે મજા આવે. પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ. તો જીવનમાં હંમેશા આગળ વધશું. જે ચીજ આપણા હાથમાં જ નથી, એના વિશે ચિંતા કરવાનો પણ કોઈ ફાયદો નથી. સાથ છોડવા વાળાને તો ફક્ત એક બહાનું જોઈએ. બાકી જે લોકો સાથ નિભાવવા માંગે છે, જેમને સાથ નિભાવવો છે, એ તો છેલ્લા શ્વાસ સુધી પણ સાથ નથી છોડતા. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારે કોઈનું અપમાન ના કરો. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. કોઈને ખોટા સમજતા પહેલા એ વ્યક્તિની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ. સમય સારો હોય કે ખરાબ હોય, એ પસાર થઈ જ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા ને, અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. કોઈ ભલે ને આપણું પોતાનું પણ કેમ ના હોય, તેમ છતાં એ સૌથી પહેલા પોતાનો જ ફાયદો જોશે. કેટલાક દર્દો એવા હોય છે જેને ફક્ત આપણે સહન કરી શકીએ છીએ, કોઈને કહી નથી શકતા. જીવનમાં જો ખુશ રહેવું હોય તો વધારે ધ્યાન એની ઉપર આપો, જે વસ્તુ તમારી પાસે છે એની ઉપર નહીં, જે બીજા લોકો પાસે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.